ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે આયોજિત નેશનલ લોક અદાલતમાં 7,923 કેસોનો સુખદ નિકાલ। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા ન્યૂ દિલ્હીના આદેશ મુજબ 14મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ગુજરાત રાજ્યની કાનૂની સેવા સત્તા મંડળના ચીફ પેટર્ન અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનીતા અગ્રવાલ તેમજ કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ શ્રી બીરેન એ વૈષ્ણવના સતત માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ શ્રી R.A. ત્રિવેદીના અવિરત પ્રોત્સાહનથી ગાંધીનગર જિલ્લા અને તમામ તાલુકાની અદાલતમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી તેમજ ઇન્ચાર્જ અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના સુશ્રી S.D. મહેતાની અધ્યક્ષતામાં સને 2024ની ત્રીજી નેશનલ લોક અદાલતનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું। આ નેશનલ લોક અદાલતમાં મોટર અકસ્માતના 74 કેસોનો સમાધાનથી નિકાલ કરીને ₹4,11,91,000નું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો, તેમજ અન્ય 1,067 કેસોમાં સમાધાનથી નિકાલ કરવામાં આવેલ, તેમજ સ્પેશિયલ સિટિંગમાં 3,021 કેસ ફેસલ કરવામાં આવેલ અને પ્રી લિટિગેશન લોક અદાલતમાં કુલ 3,835 કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો। આમ કુલ 7,923 કેસોમાં સુખદ સમાધાન સાથે નિકાલ કરવામાં આવ્યો હતો। ત્યારે ઉપરોક્ત કેસોમાં સમાધાન કરવા સારું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના સચિવ શ્રી M.J. ગઢવી દ્વારા વિવિધ મિટિંગોનું આયોજન કરીને વધુને વધુ કેસ સમાધાનથી નિકાલ થાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા અને સદરુ લોક અદાલતને ગાંધીનગર જિલ્લાના તમામ જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ, વકીલશ્રીઓ, પેરાલીગલ વોલેન્ટિયર્સ તેમજ કોર્ટ સ્ટાફના અથાગ પ્રયત્નો દ્વારા સમગ્ર લોક અદાલતને અદ્ભુત સફળતા મળી હતી। નમસ્કાર, હું જયરામભાઈ સોની લીગલ વોલન્ટિયર તરીકે ગાંધીનગર કોર્ટમાં સેવા આપું છું। આજે લોક અદાલત યોજવામાં આવેલી છે। નાલસા એક્ટ હેઠળ વિવિધ સેવાઓ જે પૂરી પાડવામાં આવે છે તે અંતર્ગત આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। એક સરસ મજાનું ગીત છે, દો કદમ તુમ ભી ચલો, દો કદમ હમ ભી ચલે, મંજિલે આએગી ચલતે હસતે હસતે। એમાં મોટાભાગે વિવાદો જે થતા હોય છે કોર્ટમાં, એમાં બે પાર્ટીઓ કોઈ જતું કરવા તૈયાર નથી હોતી। જો બંને પાર્ટીઓ થોડુંક જતું કરે અને તો તેમાં બંનેની જીત થતી હોય છે। કોર્ટનો નિર્ણય આવે તો તેમાં એક પાર્ટી જીતે છે અને એક હારે છે, તેમાં મનદુખ કાયમી રહેતું હોય છે। પરંતુ જ્યારે સમાધાનકારી વલણ આવે ત્યારે બંને પાર્ટીઓ જીતે છે અને હસતા હસતા ઘરે જતી હોય છે। આજે કોર્ટ દ્વારા જે લીગલ લોક અદાલત યોજવામાં આવી છે એમાં વિવિધ બેન્કો, વીમા કંપનીઓ, ઇલેક્ટ્રિસિટી કંપનીઓ, પ્રાઇવેટ રિકવરી ફાઇનાન્સિંગ કંપનીઓ જેવા વિવિધ તેમજ કૌટુંબિક વિવાદો, આ વિવાદોનું અહીંયા સમાધાનકારી વલણ અખત્યાર કરીને સમાધાન કરવામાં આવતું હોય છે અને તેમાં આવનારા લોકો ખૂબ સુખ શાંતિથી પોતાનું સમાધાન સ્વીકારીને પોતાના ઘરે જતા હોય છે। થેન્ક યુ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।